તો આગળ વાત કરીશું રાજકોટ પોલીસને શર્મસાર કરતી એક એવી ઘટના સામે આવી છે, કારણ કે રાજકોટ પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે જે એક વખત નહીં, બે વખત નહીં, પરંતુ 3 વખત નહીં, 5 વખત પોલીસની ઓળખ આપી નિર્દોષ લોકો પાસેથી પૈસા લૂંટીને કારોબાર કરી રહ્યો હતો। સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ઇન્ચાર્જ એસીપી રાજેશ બારિયાએ જણાવ્યું કે રાજકોટ પોલીસના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા બરફતી નગરમાં સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સમીર મુલતાની અને મિહિર કુંગસિયા નામના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પોતાના વતનમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જેઓ હાજરી આપવા ગયા અને આરોપીએ અગાઉ પણ 5 વખત પોલીસની ઓળખ આપી નિર્દોષ લોકો પાસેથી રૂપિયા લૂંટ્યા હતા। તાજેતરમાં 20,000 રૂપિયાની લૂંટ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી ઓળખ કરી મવડી ચોક પાસે તેની ધરપકડ કરી લીધી। પોલીસે તેની પાસેથી 1.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। તારીખ 2/11/2025 ના રોજ રાજકોટ શહેરના ઢેબર રોડ ઉપર એક ફરિયાદી જે છે, ફરિયાદી સમીરભાઈ ગુગુભાઈ મુલતાની કરીને હતા, જેઓ ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા અને ઓટો રિક્ષામાંથી ઉતરતા હતા। તે દરમિયાન આ કામના આરોપી જે નકલી પોલીસ બનીને આવેલા તે મિહિરભાઈ ભાનુભાઈ કુંગસિયા, જેઓ પોતાની એક્સેસ મોટરસાયકલ એની પાસે ઊભી રાખેલી અને તેને જણાવેલ કે તું ગુનામાં પહેલા પકડાયેલો છે, તું ગુનેગાર છે, તારા ટાટિયા ભાગી નાખી છે, આમ કરીને પોતાની મોટરસાયકલ પર એને બેસાડીને અંદર થોડો ફેરવેલો। ત્યારબાદ એનો મોબાઈલ અને એનું પર્સ એને લઈ લીધેલું। પછી એને સ્વામિનારાયણ મંદિર પાસે ટાંકા પાસે આવીને એને ઉતારી અને એનું પર્સ અને મોબાઈલ એને આપીને તેની પાસે એના જે 20,000 રૂપિયા હતા એ પોતે હું ક્રાઇમ બ્રાન્ચમાં છું, એલસીબીમાં છું એવું ખોટી ધમકીઓ મારી અને એની પાસેથી પડાવી લીધેલા અને ત્યારબાદ ત્યાંથી જતો રહેલો હતો। તે બાબતની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 2 તારીખના રોજ કરવામાં આવેલી હતી, જેને બીએનએસ કલમ 308(5)(204) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। તે દરમિયાન આ કામે માલવ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમના ડિસ્ટાફના માણસો વગેરે જે પેટ્રોલિંગમાં હતા તેઓને હકીકત મળેલી કે આ જે નકલી પોલીસ જે હતો એ કંઈ આટલા વિસ્તારમાં ફરી રહ્યો છે, જેથી એ લોકોને ભાડ મળતા આ જે આરોપી છે મિહિર, એ મિહિરને માલવ્ય પોલીસે પકડી પાડી એની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કરે અને ભક્તિનગર પોલીસ સ્ટેશનને સોંપેલો છે। અને હાલ જે આરોપી જે છે એનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે, જેને અગાઉ પણ આવા 5 ગુના કરેલા છે, તેમજ એ સુરત જેલ ખાતે પાસામાં પણ જઈ આવેલ છે। અગાઉ કેટલી વખત તે પોલીસની ઓળખ આપીને આ રીતના ગુનાઓ 4 ગુના જે છે અગાઉ નકલી પોલીસ બની અને પોતે આ રીતના પૈસા પડાવેલાનો આવું ગુના દાખલ થયેલા છે અને એક વખત પાસામાં પણ જઈ આવેલ છે। એક સંઘ કોઈ પોલીસ સાથે જોડાયેલો હતો? હાલ તો એવું કંઈ નથી જાણવા મળતું, હાલ કસ્ટડીમાં છે અને ભક્તિનગર પોલીસ એની તપાસ કરી રહી છે। સર, અવારનવાર આ વ્યક્તિ આવા પોલીસના નામે તોડ કરે છે, નિર્દોષ લોકોને હવે શું કાર્યવાહી કરવામાં આવશે? એક વખત તો એની પાસા કરવામાં આવેલી છે, તેમ હાલ એની તપાસ ચાલુ છે। તપાસ કર્યા પછી આગળના જે પણ એના પર